આને એક ઇન્ડિયન વોટરના તમે અભ્યાસ માટે આને જુઓ. આ ભારતીય રાજકારણને અભ્યાસ કરવા, સ્ટડી જેને કહેવાય, એ સ્ટડી તમે કરવા જુઓ તો 272ના આંકડામાં બહુમતી, એટલે તમે માની લો કે 99 પછી 100 થવાના હોય તો 100ની કિંમત હોય, 99ની કિંમત ના હોય. 272 ન થાય એટલે તમે 270 હોય ને તો એ રાષ્ટ્રપતિ તમને નહીં બોલાવે કે તમે આવો અને સોગંદ. આ ફોર્માલિટી આપણી છે. એવા ઠેકાણે તમે તો બાદશાહ હતા, તમે માલિક હતા, તમે માલિકી ભાવથી જ તમારી વાત હતી. આ ઈગોને ધક્કો છે. આ જે લ્યુનેટિક માઇન્ડ હતું ને એના ઉપર વાર કર્યો છે આ મતદારોએ કે તમે નહીં. અને તમે સત્તા લાલચુ, એવા સત્તા લાલચુ, આરએસએસ વાળા આવા સત્તા લાલચુ, સાધનની વાતના બદલે સાધ્ય એટલે સત્તા સાધ્ય, આવા થર્ડ ક્લાસ લોકો હશે. એનો આ દાખલો. આને દેશ મહત્વનો નથી, આ રાષ્ટ્રભક્ત લોકો ન હોય, દેશને ગીરો મૂકવાવાળા લોકો છે એવું માનીને ચાલો. અધિકારીઓ જે આરએસએસના જે ઇલેક્શન કમિશનમાં હોય કે સીબીઆઈમાં હોય કે ઈડીમાં હોય કે આ કરોડરજ્જુ વગરના માણસો આરએસએસનો આદેશ માનીને દેશના વિરોધી, રાષ્ટ્રભક્તિ વિરુદ્ધનું કામ કરી રહ્યા છે. ન કરાય એવું કામ કરી રહ્યા છો. હું આરએસએસનો રહ્યો છું. આરએસએસ વાળા મને નથી માનતા, જુદી વાત છે, પણ હું એમના બધાને ઓળખું છું. આવા થર્ડ ક્લાસ લોકોના હાથમાં આરએસએસનું સંગઠનનું નેતૃત્વ ક્યારેય નહોતું. આવા બિલો સ્ટાન્ડર્ડ લોકો, લાલચુ લોકો, રાષ્ટ્રની સુરક્ષાની વાતો કરે ને ખુદ સુરક્ષાના. મોહન ભાગવતે શરમ આવી જોઈએ સુરક્ષા લેતા, તો દેશની સુરક્ષાની વાત નહીં કરવી જોઈએ એમને. તમે કયા છોકરા કુંવારા હતા કે આ ચાટુકારી કરો તમે, આ ચમચાગીરી કરો તમે? હાવ ખોટું, હાવ ખોટું. અને તમે જે નીતિશ કુમારનો તમે બીજેપીમાં પડછાયો નહીં લ્યો, જે ચંદ્રબાબુ કહે કે આ પીએમ કરતા ગમે તે માણસ ચાલશે, આવો અનેક પબ્લિકલી જે વાતો કર્યા પછી તમે એવું થૂંકેલું ચાટો છો, તમે ગરી જાઓ છો. હા, આપણને શરમ આવે, પબ્લિક લાઈફ હોય, પણ પબ્લિક લાઈફમાં એવું કોમ્પ્રોમાઇઝ ન હોય. તમે સાવ છેલ્લા પાટલે જાઓ. જે નીતિશ કુમારને ક્યારેય એન્ટ્રી બીજેપીમાં નહીં આપીએ એના સાષ્ટાંગ દંડવત કરવા પડે. જે ચંદ્રબાબુ નાયડુએ કીધું કે આ પીએમ બરાબર નથી, આમ તેમ જે કંઈ હોય, એ આજે જ્યારે એને પણ રાજનીતિમાં વર્ષોથી આવું નથી થતું બાપુ. તમે પણ તો જે તે સમયે કોંગ્રેસ સાથે સરકાર બનાવી હતી. ના વર્ષો દરેકના નોર્મ્સ હોય. નોર્મ્સમાં તમારે હિયર એન્ડ નો ફર્ધર. વાજપેયી ગમે તેવા હતા તો પણ એને કીધું હું સામેથી રાજીનામું આપવા જાઉં છું, હું ફરી આવીશ. પણ એને ખોટા કોમ્પ્રોમાઇઝ નથી કર્યા. ખોટું કોમ્પ્રોમાઇઝ સંજીવ રેડ્ડી હતા પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા 77 બનતા સુધી, અને મોરારજીભાઈ ચુસ્ત ગાંધીયન, એ મોરારજીભાઈએ થોડું કોમ્પ્રોમાઇઝ કર્યું તો પેલા માણસે સંભળાય કે તમારી પાસેથી આ અપેક્ષા નહોતી. હું એનો સાક્ષી છું. આ જે વસ્તુ છે ને, આજે બી એવાય બ્યુરોક્રેટ્સ છે જેમને નો સર કીધું, રઘુરામ રાજન જેવા, કે મને નહીં ફાવે. કેટલાય અધિકારીઓ મને નહીં ફાવે. આપણો અર્ચિત પટેલ જે આરબીઆઈમાં ગવર્નર હતો, મને નહીં ફાવે. આવા ઘણા લોકો છે. એમ પોલિટિક્સમાં ઘણા લોકો મને નહીં ફાવે, આ મારું કામ નહીં. અને એ જે સાચા લોકો હોય ને, એ આવા ખોટા લોકોને એમની હાથે ન મિલાવાય. આ તો દેખીતા ખોટા, જે થૂંકેલું દેખીતું દેખાય છે આપણને, એમના માટે દેશ મહત્વનો નથી, રાષ્ટ્રભક્તિ મહત્વની નથી. એમની વ્યક્તિ ભક્તિ, એમની પાર્ટી ભક્તિ, એમની પરિવાર ભક્તિ, એમની સંઘ ભક્તિ એ મહત્વની છે. અને એના લીધે દેશ ડૂબતો હોય. એના લીધે નાગરિકનું જે સ્ટ્રેચર, નાગરિકનો વટ, એક જર્મન સિટીઝન જે વટથી ચાલતો હોય છે, એ ઇન્ડિયન સિટીઝન નથી ચાલતો. એને ખબર છે કે મારો દેશનો વડો નકામ હોય. આવી જે વાત હોય ને, એમાં ઇન્ડિયન સિટીઝનની જે મોરાલિટી હોય, એનું જે માથું ઊંચું રહે, એવું લીડરોએ કરવું જોઈએ.